નારાયણ ભગવાન નર નારાયણ દેવ રાધારમણ દેવ પરમ પૂજ્ય શાસ્ત્રી સદગુરુ મહાદેવપ્રિયદાસ સ્વામી, પૂજ્ય સદગુરુ બાલકૃષ્ણ સ્વામી વગેરે સભામાં ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો શ્રી કનુ ભગત, દૂર દૂરથી પધારેલા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી અને પૂજ્ય બ્રહ્મ સ્વામીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે પધારેલા સર્વે વાલા ભક્તો, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના અનેક સદગુણોનું ગાન કર્યું. ધામમાં ગયા હતા તેથી સ્નાન વખતે પણ, ગઢપુર વખતે પણ અને આજે ત્રણેય જગ્યાએ હજારોની સંખ્યામાં ભાઈઓ એમના દર્શન કરવા અને એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા પધાર્યા છે. પૂજ્ય માધવપ્રિય સ્વામી, પૂજ્ય બાલ સ્વામી એમની લાગણીથી વર્ષોથી અહીંયા સેવા કરે છે. વાલા ભક્તજનો, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી રાજકોટ ગુરુકુળ ભણતા ત્યારથી એ મનના મક્કમ બરાબર એને નક્કી કર્યું હોય એવું ભજન આદિ કરતા. 10મું કે 11મું ભણતા ત્યારે એક જન્મંગળનું પુરસ્ચરણ એ વખતે કર્યું. કઠણ પડે અભ્યાસ આદિ કરતા એના પંચવર્તમાન એમની કેસેટો જુનાગઢ ગુરુકુળમાં 95ની સાલમાં જ્યારે સર્વ મંગલ ઉત્સવ થયો ત્યારથી પ્રસિદ્ધ થઈ. એમની કેસેટોને બહારની સંસ્થાઓએ પણ એવોર્ડ આપ્યા. 3 કલાક સુધી લાંબુ પ્રવચન કરે, એટલું બધું મનન કરે, એટલું બધું યાદ રાખે કે બરાબર શબ્દે શબ્દ એના હૃદયમાંથી આવે. મેં હમણાં થોડી વખત પહેલાં કીધું હતું, પૂજ્ય માધવપ્રિય સ્વામી સાથે અમે ઘણી કથાઓ કરી, આપ જાણો છો. આ 5 મિનિટ બોલવું હોય ને તો કાગળિયા રાખવા પડે. એ આટલી કથાઓ કરી તો પણ બરાબર મનન નિધિધ્યાસ કરીને ખૂબ કથાઓ કરી. અનેક પ્રવચનો કર્યા. એમના પ્રવચનોથી હજારો લોકોના દિલ જીતી લીધા. એ બધું આપણે ત્રણેય જગ્યાએ જોયું. સત્ય નિડર વક્તા હતા. ગુરુકુળ પરિવાર સંપ્રદાયને એવા શ્રેષ્ઠ વક્તાની પણ ખોટ પડી છે, આપણે જાણીએ. એમના પ્રવચનથી અનેક નિર્વ્યસની થયા છે. સદાચારી બન્યા, સાથે સાથે એકાંતિક ભગવાનના ભક્તો બન્યા છે. આજ્ઞા ઉપાસના દ્રઢ પાળતા થયા છે. રાજકોટમાં ઘણા વર્ષો સુધી રહ્યા. સાધુ ત્યાં પછી 1-2 વર્ષ પછી સાધુઓને સેવા કરતા, દવાઓ આપતા, વિદ્યાર્થીઓને પણ દવાઓ આપતા. આયુર્વેદિક ગાયોની એને ખૂબ સેવા કરી. બીજો તો શું કહી, એમણે શાસ્ત્રી મહારાજની પણ બહુ સેવા કરી. પૂજ્ય પ્રભુ સ્વામી સાથે, અમારી સાથે એનું રસોડું સરસ બનતું, શાક મિષ્ટાન. શાસ્ત્રી મહારાજ બીજું તો કંઈ જમતા નહીં, શાક કે રોટલો બનાવીને વર્ષો સુધી એમણે શાસ્ત્રી મહારાજને જમાડ્યા છે. ભક્તિભાવથી એમણે વાજા શીખી, કીર્તન આદિ કર્યા છે. ગોપીનાથ મંડળની અહીંયા સ્થાપના કરી. હાસ્યની સાથે, જ્ઞાન સાથે ગમ્મત પીરસ્યું છે. એ આપણે બધા જાણીએ છીએ. છેલ્લે આપણે બધા જાણીએ છીએ.
અમુક 2-3 મહિના પછી ધામમાં ગયા. પહેલાં એવું સાંભળ્યું છે સંતો પાસે કે એમણે એની વૃત્તિ બધી ખેંચી લીધી. કાચબો જેમ પગ ખેંચીને એમ બધી જ ઇન્દ્રિયો, મન, સમાજ, સત્સંગ વગેરે જે કહી, અને એમના જે પુસ્તકો વગેરે હોય એ પણ સંસ્થામાં અર્પણ કર્યા. પૂજ્ય બ્રહ્મસ્વામી ને 2 સંતો એક જ દિવસે લગભગ નજીકના સમયમાં ધામમાં ગયા. એક જ દિવસે લગભગ નજીકના સમયમાં કદાચ કોઈ મંડળ કે કોઈ ઘરમાં આવું ન બન્યું હોય. એક જ સમયે આસપાસ એક જ દિવસે. એટલે એની વેદના, દુઃખ બધા સંતો ભક્તોને હોય. બ્રહ્મસ્વામી એ બહુ ઓછું બોલતા, સરળ સ્વભાવ, શાસ્ત્રી હતા. આઈટી વિભાગ બધો સંભાળતા. એને ઘણીવાર પૂછી, કેમ બ્રહ્મસ્વામી? તો કે સારું સારું, મોઢું મલકાવે, બહુ ઓછું બોલાતા. એમણે આ સંસ્થામાં અહીંયા રહીને પૂજ્ય માધવપુર સ્વામી, બાલ સ્વામી વગેરે વગેરે, પૂજ્ય ધર્માનંદ સ્વામી, એમની આજ્ઞામાં રહી ખૂબ સેવા કરી. વાલા ભક્તો, પૂજ્ય બાલ સ્વામી, માધવપુરી સ્વામી, એમને સેવાનો ખૂબ અંગ છે. માધવપુરી સ્વામી વિદ્વાન, તેમ છતાંય એમની લાગણીથી માધવપુરી સ્વામી અને બાલ સ્વામી પાસે ઘણા બધા આપણા વડીલ સંતો અહીંયા રહીને ધામમાં ગયા છે. બાલ સ્વામીનું સેવાનું અંગ અમને બધા સંતોને યાદ કરીએ તો પણ હજુ ભરાય. આજે હું મારી વાત કરું આવડી મોટી સભામાં. હું 68માં ભગત હતો. ત્યારે એક મકાનની છત પડી હતી. ભગત હતો. 1 મહિના સુધી પ્લાસ્ટર ખાટલા માથે સુવાનું નાની સમય જમાડતા. મહારાજ જેમ સેવક રામની સેવા કરી એમ બાલ સ્વામી મને બહુ હંચ. તે દિવસે ભગતને ઝાડા પેશાબ સાફ કરવા સાધુએ એમની લાગણી ખૂબ સેવાથી બધા સાધુને હંચવા. વાલા ભક્તો, આજના દિવસે અહીંયા પૂજ્ય તરુણ સ્વામી પણ પધાર્યા હતા. ગઢડે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, રાજકોટ ગુરુકુલ પૂજ્ય દેવકૃષ્ણ સ્વામી, એમને મેં વાત કરી. સ્વામીએ કીધું કે તમે પણ બધા સંતો ગયા છો, જઈ આવો. અને માધવપુરી સ્વામી, બાલ સ્વામી, કાનુ ભગત, બધા સંતોને અમારા વતી યાદ કરી. 2 સંતોને અમારા વતી શુદ્ધાસુમન અર્પણ કરજો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. સદગુરુ શ્રી